Hello student, welcome to Biology by Neha Patel. સ્ટાન્ડર્ડ 12થમાં આપણે ચેપ્ટર નંબર 12ની આજે શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 11માં આપણે બાયોટેકનોલોજી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી ગયા છીએ આખી પ્રક્રિયાની. આજનું જે ચેપ્ટર છે 11 એ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એપ્લિકેશન્સ ઓફ બાયોટેકનોલોજી, ઇન શોર્ટ કે બાયોટેકનોલોજી જે પદ્ધતિ છે એનો આપણે અલગ અલગ કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ કરી શકીએ અને એ જે ક્ષેત્ર છે એમાંથી અમુક ક્ષેત્ર વિશેની તમને ડિટેલમાં માહિતી આપેલી છે. ઇન શોર્ટ આપણે બાયોટેકનોલોજીની પ્રક્રિયા અને સિદ્ધાંતો વિશે ચેપ્ટર 11માં ભણ્યા છીએ અને એ બાયોટેકનોલોજીનો યુઝ જે અલગ અલગ ક્ષેત્રમાં થાય છે, અલગ અલગ એરિયામાં થાય છે, એના વિશેની માહિતી આ ચેપ્ટરમાં મેળવવાની છે. વેરી ઇઝી, વેરી સિમ્પલ ટૉપિક, વેરી શોર્ટ ટૉપિક. બરાબર છે. બાયોટેકનોલોજી વિશે ખબર છે તો આખો ટૉપિક બહુ જ ઇઝીલી સમજી શકો છો. છતાં પણ આપણે સાથે સાથે પોઈન્ટ આઉટ કરી અને ટૉપિકને સારી રીતે ક્યાં ક્યાં MCQ પૂછી શકે એ પણ સાથે સાથેની માહિતી સાથે જોતા રહીશું. બરાબર. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ આજથી નવું ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. જુઓ, બાયોટેકનોલોજી વિશેની માહિતી બહુ જ સારી રીતે આપણે ચેપ્ટર નંબર 11માં જોઈ ગયા. આપણને ખબર છે કે એમાં શું કરવામાં આવે છે. પહેલાં તો ક્યાં ક્યાં પ્રયોજન, તો આપણે આગળ જોયું કે જનીન પરિવર્તિત સૂક્ષ્મજીવ, વનસ્પતિ, પ્રાણી કે ફૂગ. તો ઇન શોર્ટ જનીન પરિવર્તિત આ સૂક્ષ્મજીવ, વનસ્પતિ, પ્રાણી કે ફૂગ એની જગ્યાએ હું સજીવ શબ્દ વાપરું કે જનીન પરિવર્તિત સજીવો, એમાંથી કોઈ પણ લઈ શકાય કે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી શકાય, વનસ્પતિનો, પ્રાણી કે ફૂગ, પણ એવો ઉપયોગ કરવાનો કે જેનું આપણે જનીન ચેન્જ કરી દીધેલું છે. બરાબર. તો એના માટે શબ્દ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, GMO આપણને ખબર છે. એનો ઉપયોગ કરી અને આપણે બાયોફાર્માસ્યુટિકલ્સ એટલે કે જૈવિક દવાઓનું નિર્માણ, બાયો જ્યાં પણ શબ્દ આવે છે, જૈવિક, ફાર્માસ્યુટિકલ્સ, ફાર્મસી કોની સાથે શબ્દ સંકળાયેલો છે? મેડિસિન અથવા દવાઓ, ટ્રીટમેન્ટ. તો બાયોફાર્માસ્યુટિકલ અને બીજી ઘણી જૈવિક પદાર્થો છે એનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવાની પદ્ધતિ વિશે આપણે ચેપ્ટર નંબર 11માં જોઈ ગયા છીએ. તો આપણને એટલું ખબર તો પડી જ જાય કે બાયોટેકનોલોજીનો ઉપયોગ આ બે ક્ષેત્રમાં તો થાય છે. બાયોફાર્માસ્યુટિકલ્સ એટલે કે જૈવિક દવાઓના નિર્માણ સાથે અને ઘણા બધા જૈવિક પદાર્થોના ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન માટે આપણે બાયોટેકનોલોજીનો શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ છીએ. બહુ જ સિમ્પલ ટૉપિક છે. બરાબર. મારી સાથે સાથે રોજનું રોજ તૈયાર કરશો તો એકદમ ઇઝી ટૉપિક સમજવા માટે પણ. ચલો હવે તમને નેક્સ્ટ પોઈન્ટ કહે છે ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ, પણ બહુ સારી રીતે પોઈન્ટ આઉટ કરી અને રોજનું રોજ તૈયાર કરો. બરાબર. બહુ જ ઇઝીલી ફટાફટ એક દિવસમાં તો આખું ચેપ્ટર તૈયાર થઈ જાય, પણ એક દિવસ કરવાનો નહીં. એક દિવસમાં ચેપ્ટર તૈયાર કરવા માટે શું કરવાનું? પહેલાં તો રોજે રોજ જે ચેપ્ટર ચાલે છે એટલું રોજે તૈયાર કરવું. પછી એક જ દિવસમાં આખું ચેપ્ટર વાંચી જશો ઇઝીલી, 1 ડેમાં ચેપ્ટર તૈયાર. એટલે પહેલા દિવસે બધા જ વિડીયો જોઈ નાખવાના નથી, ખાસ ધ્યાન રાખજો. બરાબર. રોજે જે પણ વિડીયો તમને શેર કરવામાં આવે છે, રોજનો લેક્ચર રોજે તૈયાર કરો અને પછી એક જ દિવસ તો થોડાક કલાક બેસી અને આખું ચેપ્ટર વાંચો તો પણ એક ચેપ્ટર સારી રીતે MCQ સાથે તૈયાર થઈ જઈ શકે. અને બાયોટેકનોલોજી એ આખો જે યુનિટ છે એમાં 2 જ ચેપ્ટર છે અને ઘણા બધા MCQ એમાંથી પૂછાય છે નીટમાં પણ અને તમારી એક્ઝામમાં પણ. તો એના રીતે તમે ધ્યાનમાં લઈશો. ચલો, બાયોટેકનોલોજીના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે, કયા કયા ક્ષેત્રમાં, એનું પહેલાં લિસ્ટ આઉટ કરીએ. કારણ કે આપણું ચેપ્ટર જ છે કે બાયોટેકનોલોજી એનો ક્યાં ઉપયોગ થાય, એની એપ્લિકેશન ક્યાં કરી શકો, ઇન શોર્ટ તમે એનો યુઝ ક્યાં કરી શકો એ. બરાબર. જુઓ તો બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્રમાં, થેરાપીટીમાં, બરાબર, મેડિસિન જે કહીએ, મેડિકલ ક્ષેત્રે જે કહીએ, ચિકિત્સા શાસ્ત્ર એટલે થેરાપ્યુટિક્સ કહેવાય. અને ઘણી બધી થેરાપી પદ્ધતિમાં એટલે ઘણી દવાઓ, રોગો છે એને ક્યોરિંગ કરવામાં પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. સેકન્ડ કે છે નિદાન, ડાયગ્નોસિસ. ઘણા રોગોના નિદાનમાં પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય. આગળ જ આપણે PCR પદ્ધતિ સમજાવી ત્યારે મેં તમને સમજાવેલું કે ઘણા જે રોગો છે, હાજર રોગો તો ઠીક, ઘણા રોગો જે થવાના છે, ભવિષ્યમાં થવાની જેની શક્યતા છે, આનુવંશિક રોગો કે જે બાળક જન્મતા પહેલાં ભ્રૂણમાં જ જો નિદાન કરવું હોય તો એના માટે પણ બાયોટેકનોલોજી ઉપયોગી છે. ઇન શોર્ટ નિદાન પદ્ધતિ માટે પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. એના ઉપયોગના ક્ષેત્રો જોઈએ છે, કયા કયા ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે એ. બરાબર. થર્ડ, ખેતીમાં, એગ્રીકલ્ચરમાં ઉપયોગ થઈ શકે, પણ એનામાં કઈ રીતે કરી છે કે ખેતીમાં આપણે જનીન રૂપાંતરિત પાકો દ્વારા એનો ઉપયોગ કરીએ.
ખેતીમાં જે પાક લઈએ છીએ એનું આપણે જનીન ચેન્જ કરી નાખીએ, એટલે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ ફોર ધ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે ખેતી માટે જે ક્રોપ્સ એટલે કે પાક લેવામાં આવે છે, એ પાક આપણે કેવો લઈએ કે જેનું જનીન આપણે ચેન્જ કરી નાખેલું હોય, જનીન રૂપાંતરિત એટલે જેનેટિકલી મોડિફાઈડ. બરાબર. તો ખેતી ક્ષેત્રમાં પણ બહોળો ઉપયોગ થાય છે. બરાબર. લેટેસ્ટ અત્યારે ખેતીની જે સુધારેલી જાતો ઘણી બધી છે એ જેનેટિકલી મોડિફાઈડ પાક છે. તો એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે આ ચેપ્ટરમાં. ફોર્થ કહે છે પોષક મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો. ખાદ્ય પદાર્થ જે ખોરાક માટે ઉપયોગી પ્રોસેસ ફૂડ છે એ એવા બનાવવા કે જેમાં ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય. જો ઉદાહરણ કહી શકું, ધારો કે આપણને એવું ખબર છે કેરેટ એટલે કે ગાજરમાંથી વિટામિન એ મળે છે, આંબળામાંથી વિટામિન સી મળે છે. તો એવા આંબળાનું ધારો કે ઉત્પાદન કરવામાં આવે કે નોર્મલ જે ઉત્પાદન થતું હોય એના કરતાં એક જ આંબળામાં વિટામિન સીનું મૂલ્ય ઘણું બધું વધી જાય. તો શું થાય કે એટલી જ પ્રોડક્ટ લેવાથી પોષક મૂલ્યનું પ્રમાણ વધી જાય છે. તો આવું ચોખામાં પણ આવા પણ જનીન પરિવર્તિત કરેલા છે કે જેમાં એના પોષક મૂલ્યનું પ્રમાણ કેવું હોય, વધારે હોય એવા. તો પોષક મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો એટલે કે પ્રોસેસ ફૂડ વિથ ધ ન્યુટ્રિટિવ વેલ્યુ, એવા ખાદ્ય પદાર્થોનું નિર્માણ કરવા કે જેમાં ન્યુટ્રિશન વેલ્યુ એ વધી ગઈ હોય. તો ઓછો ખોરાક લઈ અને પણ પોષક પદાર્થો વધારે આપણા શરીરમાં જાય. બરાબર. તો આના દ્વારા ઘણા બધા રોગોનું પણ નિયંત્રણ થઈ શકે છે, કારણ કે કુપોષણ એ ભારતમાં જોવા મળતો ખૂબ મોટો રોગ છે, કારણ કે લોકોને પૂરતું ખાવા મળતું નથી એના કારણે. તો કુપોષણ ટાળવા માટે ખોરાક તો લેવો જ જોઈએ, પણ એની જગ્યાએ ઓછો ખોરાક લઈ અને એનું પોષક મૂલ્ય વધારે હોય તો આ વસ્તુ ત્યાં પણ ક્યોર કરી શકાય છે. ચલો, ફિફ્થ પોઈન્ટ કે જ્યાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ જેને બાયો રેમિડિએશન કહેવાય. બરાબર. તો આ શબ્દ તમારા માટે નવો છે. બાયો રેમિડિએશન એટલે શું? બાયો રેમિડિએશનનો મતલબ કે નુકસાન પામેલી અથવા વિશુદ્ધ હોય એવી કોઈ પણ પદાર્થ, જેમ કે તમે સમજી શકો કે પ્રદૂષિત થયેલું બાયો રેમિડિએશન, પ્રદૂષિત થયેલ પાણી હોય, સોઇલ એટલે કે જમીન હોય કે કોઈ પણ પદાર્થ હોય, પાણી, જમીન કે પદાર્થ કે જે પ્રદૂષિત થયેલું હોય એને શુદ્ધિકરણ કરવા માટે બાયોટેકનોલોજી અથવા સૂક્ષ્મજીવો એનો ઉપયોગ કરી અથવા એવી વનસ્પતિમાંથી ઉત્પાદન થયેલા ઉત્સેચકો એનો ઉપયોગ કરી અને પ્રદૂષિત પાણી, જમીન અથવા પદાર્થ એને શુદ્ધ કરવાની જે પદ્ધતિ છે એને બાયો રેમિડિએશન કહેવાય. સમજાયું? બાયો રેમિડિએશન એટલે પ્રદૂષિત પાણી, જમીન અથવા કોઈપણ પદાર્થ એના શુદ્ધિકરણ માટે સૂક્ષ્મજીવ અથવા વનસ્પતિના બનાવેલા ઉત્સેચકોનો ઉપયોગ કરી અને જો આને શુદ્ધ કરવામાં આવે તો એને બાયો રેમિડિએશન કહેવાય. શુદ્ધ કરવા માટે કોઈ અન્ય રાસાયણિક ઘટકોનો ઉપયોગ ન કરતા જૈવિક પદાર્થોનો જ ઉપયોગ કરવામાં આવે તો એને બાયો રેમિડિએશન કહેવાય, અને આમાં પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. નેક્સ્ટ કહે છે અપશિષ્ટ સુધારણા. ઇંગ્લિશમાં જેને કહેવાય વેસ્ટ ટ્રીટમેન્ટ. જે પ્રોડક્ટ વેસ્ટ છે, જૈવિક ઘટકો, બરાબર છે, એમાંથી એની સુધારણા કરી અને શુદ્ધ, ધારો કે સુએજ ટ્રીટમેન્ટ છે, આપણને ખબર છે શું ગટરનું અને જે બધું ગંદુ પાણી અથવા કેમિકલયુક્ત જે ઉદ્યોગોનું પાણી જે જમીનમાં આપણે બહાર નદીમાં છોડી દઈએ એ પહેલાં પર આપણે સુએજ ટ્રીટમેન્ટ, સુએજ પ્રક્રિયા કરીએ છીએ કે જેના દ્વારા એનું શુદ્ધિકરણ થઈ શકે. તો જે વેસ્ટ પ્રોડક્ટ છે એનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ પાણી મેળવવું, એમાંથી જૈવિક પદાર્થો મેળવવા, જેને અપશિષ્ટ સુધારણા કહેવાય. વેસ્ટ પ્રોડક્ટ પર ટ્રીટમેન્ટ કરી અને એને શુદ્ધ કરવું, બરાબર છે, એને અપશિષ્ટ સુધારણા કહે છે. 7 છે ઉર્જા ઉત્પાદન એટલે કે એનર્જી પ્રોડક્શન. એનર્જીના સ્ત્રોતો લિમિટેડ છે અને આપણે એનર્જીનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ઉપયોગ એ હોઈ શકે કે જૈવિક ઘટકોમાંથી એનર્જીનું ઉત્પાદન કરવાનું. તમે ક્યાંય જો વાંચતા હોય ને તમને લેટેસ્ટ જાણો ખબર હોય તો ઘણી વનસ્પતિમાંથી પણ એનર્જી એટલે કે શક્તિ મેળવ્યાના ઉદાહરણો છે. બરાબર. તો એ પ્રક્રિયામાં પણ બાયોટેકનોલોજીનો, જૈવિક ઘટકોનો ઉપયોગ કરીને આપણે એનર્જી એટલે કે ઉર્જાનું નિર્માણ કરાવી શકીએ છીએ. તો આ 7 એ પોઈન્ટ છે એ ક્ષેત્રો કે જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો અહીં આપણે 2 પોઈન્ટ જે તમારા પ્રસ્તાવનાવાળા છે એમાંથી ક્લિયર કર્યા. એક તો કે બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોના ઔદ્યોગિક સ્તરે નિર્માણ માટે આપણે જેનેટિકલી મોડિફાઈડ સૂક્ષ્મજીવ, વનસ્પતિ, પ્રાણી કે ફૂગનો ઉપયોગ કરી શકીએ છીએ. એવા કયા ક્ષેત્રો કે જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય? તો ચિકિત્સાશાસ્ત્ર, નિદાન, ખેતીમાં જનીન પરિવર્તિત પાકો, પોષક મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો, બાયોરેમિડિએશન, અપશિષ્ટ સુધારણા અને ઉર્જા ઉત્પાદન. 7
એવા પોઈન્ટ આ રીતે આપણે આ રીતે જ લખીશું, એટલે દરેક પોઈન્ટ આપણને યાદ રહે કે આ એ ક્ષેત્રો છે કે જ્યાં બાયોટેકનોલોજીનો શું થાય છે, ઉપયોગ કરી શકાય છે. બરાબર. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ રહે છે કે બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કયા. ઇન શોર્ટ, રિસર્ચ એરિયા ઓફ બાયોટેકનોલોજી. આ બધામાં તો આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ બીજા 3 એવા જટિલ ક્ષેત્રો, આ તો સિમ્પલ કે આ જગ્યાએ આપણે ઉપયોગ થાય, પણ એ જટિલ પ્રોસેસ છે કે જેમાં આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ, એના પર જે રિસર્ચ ચાલે છે, સંશોધન ચાલે છે, તો એ 3 પોઈન્ટ અહીંયા પોઈન્ટ આઉટ કરેલા છે. આ ટૉપિક ખાસ ધ્યાનથી રાખજો. શું ટૉપિક છે આપણો? બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો, એટલે કે રિસર્ચ એરિયા ઓફ બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીમાં એવા કયા ક્ષેત્ર કે જેમાં આપણું રિસર્ચ ચાલી રહ્યું છે, કે જેમાં આ પદ્ધતિ દ્વારા આપણે કાર્ય કરી શકીએ. ખબર પડે છે? તો એ 3 પોઈન્ટ આપણે સમજવાના છે. 3 પોઈન્ટ સારી રીતે આપણે અલગ પાડ્યા છે હેડિંગ આપીને. શુદ્ધ ગુજરાતીમાં શબ્દો આપેલા હોય, થોડુંક ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન કરીએ તો તમે ઇઝીલી સમજી શકો. એટલે પહેલાં તો આ 3 પોઈન્ટ સારી રીતે સમજજો. આ તો તમને ખબર જ હોય, બરાબર. આ 3 સારી રીતે સમજીશું. જુઓ, એક તો ઉત્પ્રેરકો મેળવવા માટે બાયોટેકનોલોજીમાં રિસર્ચ ચાલી રહ્યું છે. ઉત્પ્રેરકો એટલે શું? ઉત્પ્રેરણ કરવું. ઉત્પ્રેરણ કરવું એટલે જેની હાજરીમાં, ઉત્પ્રેરણ કરવું એટલે પ્રક્રિયાને વેગ આપવો. પહેલાં તો ઉત્પ્રેરકો એવા ઘટકો કે જેની હાજરીમાં પ્રક્રિયા ઝડપી થાય એને ઉત્પ્રેરકો કહીએ. એટલે ઉત્સેચકો એક પ્રકારના ઉત્પ્રેરકો છે. સમજાય છે? ઉત્સેચકો કે એન્ઝાઇમ કહીએ એ આપણો રાસાયણિક સમૂહનો એક ભાગ છે કે જે ચોક્કસ ક્રિયાપદ્ધતિ ધરાવે છે. એનું કાર્ય શું છે? ઉત્પ્રેરણનું. એટલે ઉત્પ્રેરકો ઇટ્સ અ વાઇડ કોન્સેપ્ટ. એમાંથી ઉત્સેચકો એ કયું કાર્ય કરે? ઉત્પ્રેરણનું કાર્ય કરે. સમજાય છે? ઉત્પ્રેરક કરવું એટલે પહેલાં તો ઉત્સેચકો જેવું જ કાર્ય. ઉત્સેચકો વન ટાઈપ ઓફ ઉત્પ્રેરકો છે. જુઓ, તો શ્રેષ્ઠ પ્રકારના ઉત્પ્રેરકોનું નિર્માણ કરવું. કારણ શું? કે સજીવના શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ, એના માટે ઉત્સેચકો અથવા ઉત્પ્રેરકોની જરૂર હોય. કેટાલિસ્ટ એવા ઘટકો કે જેની હાજરીમાં પ્રક્રિયા થાય. જો તમે વિવિધ પ્રકારના કેટાલાઇસ્ટ એ બાયોટેકનોલોજી દ્વારા નિર્માણ કરાવી શકો, જેની ક્વોલિટી શ્રેષ્ઠ હોય, તો જૈવિક પ્રક્રિયા પણ નિયંત્રણમાં આવી જાય અને આ રીતે આપણું એ બાયોટેકનોલોજી છે એનું પ્રયોજન વાઇડ થઈ જાય. બરાબર છે? જુઓ, તો શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા. કોના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે? બેસ્ટ કેટાલાઇસ્ટનું નિર્માણ કરવાનું. કોના દ્વારા? એ કે છે સુધારેલ સજીવ દ્વારા. સુધારેલ સજીવ એટલે એવું કોઈ પણ ઓર્ગેનિઝમ કે જેની જાત આપણે ચેન્જ કરી નાખેલી હોય, કારણ કે બાયોટેકનોલોજીમાં હંમેશા સુધારેલ જની પરિવર્તિત સજીવોનો જ આપણે શું કરી રહ્યા છીએ? ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર? તો જુઓ કે સુધારેલ સજીવ, અને એમાં પણ સામાન્ય કયું સુધારેલ સજીવ? કે જેવા કે સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચક સ્વરૂપે આપણને શ્રેષ્ઠ ઉત્પ્રેરકો મળી શકે છે. સુધારેલ સજીવ અને એ સજીવમાંથી કોઈ એવો સૂક્ષ્મજીવ કે શ્રેષ્ઠ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરી શકે, કે પછી કોઈ શુદ્ધ ઉત્સેચક કે આપણા માટે બેસ્ટ કેટાલાઇઝ તરીકે કાર્ય કરી શકે. અને જો આવું થઈ શકે તો ઘણી બધી જૈવિક ક્રિયાનું નિયંત્રણ આપણે કરી શકીએ. ઘણા બધા રોગો કે જે અમુક ચોક્કસ જૈવિક ક્રિયાઓને કારણે થાય છે એ આપણે ક્યોર કરી શકીએ. કોઈ જૈવિક ક્રિયા ડિસ્ટર્બન્સ થઈ ગઈ છે સજીવના શરીરમાં, તો એ આપણે સુધારી શકીએ. સમજાય છે? એટલે બેસ્ટ કેટાલાઇઝ્ડ ઉત્પ્રેરકો પૂરા પાડવા, ઇન શોર્ટ નિર્માણ કરાવવું. કોના દ્વારા? સુધારેલ સજીવ દ્વારા, જે સામાન્યતઃ કયા સ્વરૂપે હોય? સૂક્ષ્મજીવ સ્વરૂપે અથવા શુદ્ધ ઉત્સેચક સ્વરૂપે હોય. આ એક બાયોટેકનોલોજીનું રિસર્ચ એરિયા છે કે જેમાં એનું સંશોધન ચાલી રહ્યું છે. સેકન્ડ કે છે ઇષ્ટતમ પરિસ્થિતિ. આગળ પણ આપણે આ શબ્દ વારે વારે વાપરી ગયા છીએ. ઇષ્ટતમ પરિસ્થિતિ, ઓપ્ટિમમ કન્ડિશન. જ્યારે કોઈ પણ પ્રક્રિયા થતી હોય કે ઉત્પ્રેરકો કાર્ય કરતા હોય, આગળ મેં સમજ્યું કે એને કાર્ય કરવા માટે એકવાર ઉત્પ્રેરકો કદાચ આપણે નિર્માણ કરાવી દીધા બેસ્ટ, પરંતુ એ કાર્યરત ત્યારે જ થઈ શકે કે એને કાર્ય કરવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિ, ઓપ્ટિમમ કન્ડિશન અવેલેબલ હોય, જેવી કે ચોક્કસ તાપમાન, ચોક્કસ પીએચ, ચોક્કસ ઘટકો. તો એ પરિસ્થિતિનું નિર્માણ પણ આપણે બાયોટેકનોલોજી દ્વારા કરાવી શકીએ.
તો ઇષ્ટતમ પરિસ્થિતિ પણ કોના માટે? આ ઉત્પ્રેરકો જે આપણે બેસ્ટ નિર્માણ કરાવ્યા હોય એના કાર્ય માટે. જુઓ, ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી, એન્જિનિયરિંગની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. એકવાર ઉત્પ્રેરક બનાવી તો દીધો એટલે આપણે ઘણી બધી જૈવિક ક્રિયાઓને નિયંત્રણમાં લઈ તો શકીએ, પરંતુ એ ઉત્પ્રેરક એટલે પહેલાં તો ખબર પડે છે કેટાલિસ્ટ એટલે એક પ્રકારનું ઉત્સેચક સમજી લો, કારણ કે ઉત્સેચક એ એક પ્રકારના ઉત્પ્રેરકો છે. તો ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરાવવું, એટલે એવી પરિસ્થિતિ, ઓપ્ટિમમ કન્ડિશન એવી બનાવવી, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેના દ્વારા આ ઉત્પ્રેરક એ બેસ્ટ કાર્ય કરી શકે, અને એના માટે એન્જિનિયરિંગનો સહારો લેવો. હવે અહીંયા જૈવિક કાર્ય છે અને એન્જિનિયરિંગનો આપણે સહારો લઈએ છીએ, એનો મતલબ કે બાયો અને ટેકનોલોજી. તો આ બાયોટેકનોલોજીનું એક રિસર્ચ ક્ષેત્ર થઈ ગયું, બરાબર. થર્ડ કહે છે અનુપ્રવાહ સંસાધન, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. ચેપ્ટર નંબર 11માં લાસ્ટ ટોપિક જે જોયો અનુપ્રવાહી સંસાધન, કે કોઈ પણ પ્રોડક્ટ બનાવ્યું એને અલગીકરણ કરવું, એને શુદ્ધિકરણ કરવું, પછી જ તમે એ પ્રોડક્ટ એનો ઉપયોગ કરી શકો. તો બાયોટેકનોલોજીમાં આ બધી જ જે પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા તમે મેળવેલ કોઈ ઘટક એને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે જે બધી એના પર ક્રમિક પ્રક્રિયા થાય છે એને આપણે અનુપ્રવાહિત સંસાધન કહીએ છીએ, બરાબર, અથવા અનુપ્રવાહિત પ્રક્રિયા. અનુપ્રવાહિત પ્રક્રિયા દ્વારા જે પ્રોડક્ટ મળી છે, ધારો કે કોઈ પ્રોટીન છે કે કોઈ પણ કાર્બનિક સંયોજન છે કે જેનું શુદ્ધિકરણ કરવું, એ પણ બાયોટેકનોલોજીનું રિસર્ચ સેન્ટર છે. જુઓ કે આ પ્રક્રિયા આગળના ક્ષેત્રમાં જુઓ કે ઉત્પ્રેરકોને આપણે ઉમેરીએ છીએ, ઉત્પ્રેરકોને ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવા માટે આપણે ઇષ્ટતમ પરિસ્થિતિ બહારથી આપીએ છીએ. જો જૈવભઠ્ઠીમાં તાપમાન, pH, ઓક્સિજન, વિટામિન એનો આપણે કંટ્રોલ બહારથી કરીએ છીએ, સમજાય છે. પછી અનુપ્રવાહ સંસાધન પણ કરવું પડે, પણ જો આ ત્રણેય વસ્તુ કે આપણે ચોક્કસ ઉત્પ્રેરકો મેળવી શકીએ, એ ઉત્પ્રેરકોને ઇષ્ટતમ પરિસ્થિતિમાં કાર્ય કરી શકે એવી ટેકનોલોજી જ બનાવી દઈએ અને ડાયરેક્ટ એનું શુદ્ધિકરણ થઈ જાય એ પણ કરી દઈએ, તો શું થાય? એક જ સ્ટેપમાં જૈવિક પ્રક્રિયા દ્વારા આપણે ચોક્કસ પ્રોડક્ટ સીધી જ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ. એટલે આ ત્રણ ક્ષેત્રે સંશોધન બાયોટેકનોલોજીમાં ચાલી રહ્યું છે. ખૂબ જ જટિલ ક્ષેત્ર છે. કારણ શું? કે જે કન્ડિશન બહારથી પૂરી પાડવાની છે એ જ કન્ડિશન ટેકનિકલી જો મળી જાય તો એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ આપણે કંટ્રોલ ન કરવો પડે તાપમાન, pH ઘટકો, બરાબર, અને એ ઉત્પ્રેરકો સીધા જ કાર્ય કરી શકે. શુદ્ધિકરણ માટેના અલગ સ્ટેપ ન કરવા પડે, સીધું જ એનું શુદ્ધિકરણ થઈ જાય, શુદ્ધ પ્રોડક્ટ જ આપણને મળે. તો એના માટે આ ઉત્પ્રેરકોનું નિર્માણ કરાવવું, ઉત્પ્રેરકોને કાર્ય કરવા માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું અને એનામાં શુદ્ધિકરણ માટે અનુપ્રવાહ સંસાધનનો ઉપયોગ કરવો, આ ત્રણ બાયોટેકનોલોજીના ત્રણ સંશોધન ક્ષેત્ર છે, બરાબર. તો આના સાથે જે પ્રસ્તાવનામાં જે ત્રણેક પોઈન્ટ આપણે સમજવાના છે, એક કયા ક્ષેત્રે ઉપયોગ થઈ શકે એનું 7 લિસ્ટ, અને કયા 3 ક્ષેત્રો કે જેમાં સંશોધન ચાલી રહ્યું છે એના વિશેની આપણે માહિતી મેળવી. હવેના ટૉપિકમાં આપણે શું કરવાનું છે? જે બધા ક્ષેત્રનું લિસ્ટ જોયું છે એમાંથી 1 બાય 1 એક ક્ષેત્રમાં તમે કઈ રીતે ઉપયોગ કરી શકો એના વિશેની માહિતી સ્ટાર્ટ કરવાની છે, બરાબર. તો આપણે સૌપ્રથમ ખેતીવાડીમાં આપણે અલગ અલગ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો જોવાના છે. તો હવેનો આપણો મેઇન ટૉપિક સ્ટાર્ટ થાય છે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે, બરાબર. કૃષિ ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્રે આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. ચલો, એ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એમ કહે છે કે જ્યારે પણ આપણે ખેતીવાડીનો આપણો ઉદ્દેશ્ય શું છે? અન્નનું ઉત્પાદન કરવું, પ્રોડક્ટ બનાવી. ખેતી એ મોટાભાગે અન્ન, આપણા જે ખાદ્ય પદાર્થો છે એના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. તો હંમેશા ખેડૂતો, ફાર્મર હોય, એનું એમ શું હોય કે વધુ અન્ન ઉત્પાદન થાય, બરાબર છે. તો તમને એમ કહે છે કે અન્ન ઉત્પાદન વધારવા માટેના 3 વિકલ્પો કયા, 3 ઓપ્શન કયા? તો પહેલાં તો આ 3 ઓપ્શન સમજીએ. પહેલું કહે છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. સામાન્ય રીતે અત્યારે જે બધી મોટાભાગની ખેતી થાય છે એગ્રોકેમિકલ આધારિત ખેતી છે. કઈ? જેમાં રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો, રાસાયણિક દવાઓ, રાસાયણિક પેસ્ટિસાઇડ્સ, નિંદામણનાશકો એ બધાનો ઉપયોગ કરી
અને જે ખેતી કરવામાં આવે છે એને એગ્રોકેમિકલ આધારિત ખેતી કહેવાય. તમને ખબર હોય તો ઘણી બધી દવાઓ મળે છે કે જેના દ્વારા ખેતીમાં થતા ઘણા બધા જૈવિક ઉપદ્રવો છે, કીટકો છે, એનો નાશ કરી શકાય, એનું પ્રોડક્શન વધારી શકાય. એટલા માટે સમજાય. નિંદામણ હોય તો એનો એવી દવાઓ મળે છે કે જે છાંટવાથી નિંદામણનો નાશ, નિંદામણ એટલે વધારે આજુબાજુ ખેતી સિવાયનું ઉગી નીકળતું ઘાસ, તો એ બધા માટે જે રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ થાય છે એને એગ્રોકેમિકલ આધારિત ખેતી કહે છે. બીજી કાર્બનિક ખેતી. ચલો, એગ્રોકેમિકલ આધારિત ખેતી એના દ્વારા પાક તો વધારે મેળવી જ શકાય, અન્નનું ઉત્પાદન વધારે મેળવી જ શકાય છે, પરંતુ એની સાઈડ ઇફેક્ટ શું છે કે જ્યારે પણ એગ્રોકેમિકલ આધારિત ખેતી કરવામાં આવે છે તો એના રસાયણો છે એ જમીનને, વાતાવરણને નુકસાન કરે છે, સાથે સાથે એ અન્નનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ વ્યક્તિઓ અથવા સજીવો એને પણ આ રસાયણો નુકસાનકારક છે. બધું જે આપણા જે પણ પ્રોડક્ટ છે એ સીધી જમીનમાં પાક ઉપર છાંટવામાં આવે છે તો શું થાય છે કે ઘણી દવાઓ છે એ પાકમાં એબ્ઝોર્બ થઈ જાય છે. તો તમે એને વોશ કરો તો પણ એ પ્રોડક્ટ જતી નથી, તો એ દવાઓ બધી ખોરાકમાં જાય. સાથે સાથે જે છાંટવાના કારણે જે જમીન છે એ પણ એની પણ ક્વોલિટી બગડે છે અને જમીનમાં પણ રસાયણયુક્ત જમીન થઈ જાય. તો એના ઓપ્શન સ્વરૂપે કાર્બનિક ખેતી કરવામાં આવે છે, ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિક ખેતીમાં શું છે કે જે એગ્રોકેમિકલ આધારિત ખેતીમાં જે પણ રસાયણોને બધા જે રાસાયણિક વાપરવામાં આવે છે એના બદલે જૈવિક ખાતરો, જૈવિક જંતુનાશકો, જૈવિક પેસ્ટિસાઇડ્સ એનો ઉપયોગ કરવો. ધારો કે કોઈ નુકસાનકારક જીવાતનો ઉપદ્રવ થયો છે તેનું નિયંત્રણ પણ જૈવિક રીતે કરવું, જૈવિક નિયંત્રણ, બરાબર છે, બાયો કંટ્રોલ, બાયો પેસ્ટિસાઇડ્સ કહેવાય. એનો ઉપયોગ કરવો એને કાર્બનિક ખેતી કહેવાય. કઈ રીતે કે જેમાં રસાયણોનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો. સામાન્ય રીતે કાર્બનિક પ્રોડક્ટ પણ મળે છે, ઓર્ગેનિક વસ્તુ છે એમ કહીએ આપણે. એમાં શું કે જંતુનાશક તરીકે પણ ધારો કે આપણે ખબર છે લીમડો છે, એ પછી ગૌમૂત્ર છે, એવા બધી પ્રોડક્ટ મિશ્ર કરી અને છાંટવામાં આવે કે જેથી જીવાતનો ઉપદ્રવ થાય. પછી જે ઘાસ છે, ગાયનું જે ગોબર છે એ બધું મિક્સ કરી અને જે જૈવિક ખાતર હોય એ જ ખાતર તરીકે ઉપયોગ, કોઈ રસાયણનો ઉપયોગ કરવો નહીં. એ ખેતીને કાર્બનિક ખેતી કહેવાય છે. આ બંને દ્વારા આમ તો એગ્રોકેમિકલ આધારિત ખેતી એના કારણે આપણને અન્ન ઉત્પાદન વધારે મળ્યું છે, એવું નથી કે આ પદ્ધતિ દ્વારા આપણે અન્ન ઉત્પાદન વધારે મેળવી શકીએ છીએ, પણ આનો ડ્રોબેક આપણને ખબર છે કે એના કારણે જમીનનું અથવા રસાયણો એ શરીરને નુકસાન કરતા હોય. કાર્બનિક ખેતી એના દ્વારા આના જેટલું પ્રોડક્ટ મેળવી શકાતું નથી, પણ એગ્રોકેમિકલ આધારિત ખેતીના કારણે આપણે જે હરિયાળી ક્રાંતિ આવી છે, ગ્રીન રિવોલ્યુશન, અને વધારે પાક મેળવતા થયા છીએ, પણ હજુ પણ એ આપણી વસ્તીના પ્રમાણમાં પૂરતું નથી. તો એવું કંઈક ઉત્પાદન કે જે હજુ પણ વધારે થઈ શકે તો એનો ઓપ્શન છે થર્ડ, જનીનિક ઇજનેરી પાક આધારિત ખેતી. એવી ખેતી કે જેની અંદર એગ્રીકલ્ચર કે જેની અંદર જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ એટલે કે પાકો બનાવવામાં આવતા હોય. એમાં જીનેટિકલી મોડિફાઈડ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય, સૂક્ષ્મ પ્રાણીઓ, સૂક્ષ્મ વનસ્પતિઓ, ફૂગ, કંઈ પણ રીતે કે એનું જનીન જો વનસ્પતિમાં આપણે જે ઈચ્છિત છે એ આપણે અંદર રૂપાંતરિત કરી દઈએ તો એવો પાક કે જેનું આપણે જનીન બદલાવી નાખેલું છે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા, એના ઉપયોગથી અન્ન ઉત્પાદન વધી પણ શકે છે. આનો જે ડ્રોબેક નુકસાન છે કે રસાયણોનો એમાંથી પણ બચી શકાય છે, બરાબર. આના દ્વારા પ્રોડક્શન તો થઈ શકે છે પણ પ્રોડક્શનનું પ્રમાણ વધુ રહેતું નથી. આના દ્વારા શુદ્ધ પ્રોડક્શન તો થઈ શકે પરંતુ પ્રમાણ વધુ નથી. તો આ બંને ડ્રોબેકને આ ત્રીજી પદ્ધતિ દ્વારા ક્યોર કરી શકાય છે અને અત્યારે હાલે વર્તમાન પરિસ્થિતિમાં મોટા પાયે આ પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે, બરાબર. તો આપણે આના વિશેની માહિતી હવે પછીના લેક્ચરમાં મેળવીશું. આજના ફર્સ્ટ લેક્ચરમાં આપણે માત્ર આટલી થોડીક માહિતી સાથે ટૉપિક પૂરો કરીએ છીએ, બરાબર. આ ટૉપિક હજુ આપણે બાકી છે, એગ્રોકેમિકલ, કાર્બનિક અને જનીન ઇજનેરીમાં કઈ રીતે, અને પછી ડિટેલમાં જનીન ઇજનેરી વિદ્યાથી આપણે ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. પણ અહીં સુધીનો પોઈન્ટ આપણે પહેલાં શરૂઆતમાં પૂરો કરીએ છીએ એટલે તમને થોડીક ચેપ્ટરને લગતી માહિતી મળી જાય. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ ટૉપિક ઝડપથી ભણવાની શરૂઆત કરી શકીએ એટલે મેં આના વિશે થોડીક માહિતી આપી દીધી છે. ખેતીવાડી ક્ષેત્રે આપણો મેઇન ટૉપિક સ્ટાર્ટ તો નેક્સ્ટ લેક્ચરમાં જ થશે, બરાબર. તો આના સાથે આ ચેપ્ટરનો
ફર્સ્ટ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. રોજે જેટલું કરાવું છું એટલું રોજે તૈયાર કરી લેશો તો સિમ્પલી આખો જ ટૉપિક ઇઝી છે, બહુ ઝડપી તૈયાર થઈ જશે. જય હિન્દ.